નમસ્કાર. ઘણા લોકોનું સપનું હોય છે કે પોતાનો કોઈ ધંધો હોય, પણ પછી પૈસાની અને ગેરંટીની ચિંતા એ સપનાને આગળ વધવા જ નથી દેતી. તો આજે આપણે એક એવી સરકારી યોજનાની વાત કરવાના છીએ જે આવા સપનાઓને પાંખો આપી શકે છે. ચાલો જોઈએ કે કેવી રીતે એક સરકારી યોજના સપનાને હકીકતમાં બદલી શકે છે. આપણામાંથી કોને ના ગમે કે આપણે પોતે જ પોતાના બોસ હોઈએ? એક એવો વિચાર જેમાં સંપૂર્ણ આઝાદી હોય અને કંઈક નવું કરી બતાવવાની તક હોય. પણ પછી આવે છે અસલી દુનિયાની વાસ્તવિકતા. જેવી બેંકમાં પગ મૂકીએ એટલે પહેલો જ સવાલ આવે, ગેરંટી કોણ આપશે? અને બસ, મોટાભાગના સારા આઈડિયા અહીં જ દમ તોડી દે છે. પણ હવે કદાચ આ ચિંતા કરવાની જરૂર નથી. એક એવી યોજના છે જે બેંકોના આ ધક્કા ખાવામાંથી બચાવી શકે છે. તો આ જબરદસ્ત સમાધાન છે શું? એનું નામ છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના. ટૂંકમાં કહીએ તો PMMY. ચાલો જરા ઊંડાણમાં સમજીએ કે આ યોજના શું છે અને કેવી રીતે કામ કરે છે. એકદમ સાદી ભાષામાં કહીએ તો આ યોજના 2015માં એવા નાના ઉદ્યોગ સાહસિકો માટે શરૂ કરવામાં આવી હતી જેમને મોટી બેંકોમાંથી સહેલાઈથી લોન નથી મળતી. ભલે એ કોઈ વસ્તુ બનાવવાનો ધંધો હોય, વેપાર હોય કે પછી કોઈ સર્વિસ આપવાનો, આ યોજના મદદ કરવા માટે તૈયાર છે. આ યોજનાનો મુખ્ય હેતુ છે ફંડિંગ ધી અનફંડેડ, મતલબ કે જે લોકો સુધી પૈસા નથી પહોંચી શકતા તેમને પૈસા પહોંચાડવા. સિમ્પલ. આટલો મોટો ઉદ્દેશ, પણ એને અમલમાં કેવી રીતે મૂકવામાં આવે છે? સરકારે આખી પ્રોસેસને એકદમ સરળ બનાવી દીધી છે. ચાલો એની વિગતો જોઈએ. જરૂરિયાત પ્રમાણે આ યોજનાને 3 કેટેગરીમાં વહેંચવામાં આવી છે: શિશુ, કિશોર અને તરુણ. આ નામો પોતે જ બિઝનેસના ગ્રોથના સ્ટેજ વિશે બધું કહી દે છે, એટલે સમજવું બહુ જ સહેલું છે. જો કોઈ બિઝનેસ હજી પાપા પગલી ભરી રહ્યો હોય, એટલે કે એકદમ નવી શરૂઆત હોય, તો એમના માટે છે શિશુ લોન, જેમાં 50,000 રૂપિયા સુધી મળે છે. જો ધંધો થોડો સેટ થઈ ગયો હોય અને એને મોટો કરવો હોય તો કિશોર કેટેગરીમાં 5 લાખ સુધીની લોન મળે છે. અને જેમને બિઝનેસને મોટા પાયે લઈ જવો હોય એમના માટે છે તરુણ લોન, જેમાં 10 લાખ રૂપિયા સુધીની મદદ મળી શકે છે. ચલો, વાતો તો બહુ થઈ ગઈ, પણ શું આ યોજના સાચે જ કામ કરી રહી છે? એના માટે તો આંકડા જોવા પડે, કેમ કે આંકડા ક્યારેક ખોટું નથી બોલતા. સાંભળજો, 47 કરોડથી પણ વધારે. જ્યારથી યોજના શરૂ થઈ છે ત્યારથી અત્યાર સુધીમાં આટલા બધા લોકોને લોન મળી ચૂકી છે. આ કોઈ નાનો આંકડો નથી. આ દેશના નાના વેપારીઓના વિશ્વાસનું પ્રતીક છે. અને ખાલી લોનની સંખ્યા જ નહીં, રકમ પણ જુઓ. 27,75,000 કરોડ રૂપિયાથી પણ વધારેની લોન અપાઈ ચૂકી છે. આ બતાવે છે કે સરકારે નાના વેપારીઓના સપનામાં કેટલું મોટું રોકાણ કર્યું છે. આટલા મોટા આંકડા તો પ્રભાવશાળી છે, પણ સવાલ એ છે કે આનો ફાયદો ખરેખર કોને મળી રહ્યો છે? કોના જીવન બદલાઈ રહ્યા છે? ચાલો એ સમજીએ. આ આંકડો ખરેખર જાણવા જેવો છે. કુલ લોન લેનારાઓમાંથી લગભગ 69% મહિલાઓ છે. આ મહિલા સશક્તિકરણનું જીવતું જાગતું ઉદાહરણ છે. અને એટલું જ નહીં, 51% લાભાર્થીઓ SC, ST અને OBC વર્ગના છે, જે બતાવે છે કે સમાજના દરેક વર્ગ સુધી આ યોજના પહોંચી રહી છે. તો આ યોજનાની સફળતા પછી સરકાર અહીં અટકવા નથી માંગતી. હવે એને એક નવા લેવલ પર લઈ જવાની તૈયારી છે, અને એનું નામ છે મુદ્રા 2.0. મુદ્રા 2.0નો મતલબ ખાલી લોન આપવી એટલો જ નથી. હવે લોનની સાથે સાથે માર્ગદર્શન અને બિઝનેસમાં બીજી મદદ પણ મળશે. દેશભરમાં લોકોને પૈસાનું જ્ઞાન આપવા માટે કેમ્પેન ચલાવવામાં આવશે, અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને બધું પારદર્શક રાખવામાં આવશે, જેથી લોનનો સાચો ઉપયોગ થાય. સાથે જ બેન્કોનું જોખમ ઘટાડવામાં આવશે, જેથી તેઓ વધુ લોકોને લોન આપી શકે. તો આપણે આ આખી યોજનાને સમજ્યા, એના આંકડા જોયા, એની અસર જોઈ અને એનું ભવિષ્ય પણ જોયું. હવે છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ: શું આ યોજના કોઈના દબાયેલા સપનાને હકીકતમાં બદલવાની તાકાત ધરાવે છે? આનો જવાબ તો દરેકે પોતાની રીતે શોધવાનો છે, ખરું ને?